નમસ્કાર. ચાલો આજે વાત કરીએ સ્વીટનર્સ વિશે. એક એવો વિષય જે સીધો આપણા સ્વાસ્થ્ય અને સ્વાદ સાથે જોડાયેલો છે. આ સ્વીટનર્સ શું છે, એના ફાયદા શું છે અને એની આસપાસ આટલો બધો વિવાદ કેમ છે, આ બધું જ આપણે આજે સમજીશું. આપણા બધાના મનમાં ક્યાંક ને ક્યાંક આ સવાલ તો આવે જ છે. મીઠું ખાવાનું કોને ન ગમે, પણ સાથે જ ખાંડથી થતા નુકસાનની ચિંતા પણ રહે છે. અને બસ આ જ સમસ્યાના જવાબ તરીકે સ્વીટનર્સ બજારમાં આવ્યા. પણ શું આ જવાબ એટલો સીધો અને સરળ છે? ચાલો ઊંડા ઉતરીને જોઈએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે અચાનક આ સ્વીટનર્સ આટલા બધા પોપ્યુલર કેમ થઈ ગયા. આની પાછળનું કારણ છે ખાંડનો એક સારો વિકલ્પ શોધવાની આપણી જરૂરિયાત. તો આ સ્વીટનર છે શું? બરાબર, સાદી ભાષામાં કહીએ તો આ એવા પદાર્થો છે જે સ્વાદમાં મીઠાશ તો આપે છે, પણ એમાં ખાંડ જેટલી કેલરી નથી હોતી. અને સૌથી અગત્યની વાત, એનાથી બ્લડ શુગર લેવલ પર ખાસ કોઈ અસર થતી નથી. એટલે જ તમે જોશો કે ડાયેટ કે સુગર ફ્રી લખેલી પ્રોડક્ટ્સમાં આનો ભરપૂર ઉપયોગ થાય છે. સારું, તો હવે જોઈએ કે આ સ્વીટનર્સ હોય છે કેટલા પ્રકારના. આમ તો ઘણા બધા છે, પણ મુખ્યત્વે એમને બે મોટા ગ્રુપમાં વહેંચી શકાય છે. તો જુઓ, એક છે આર્ટિફિશિયલ એટલે કે બનાવટી સ્વીટનર્સ. આને લેબમાં કેમિકલ પ્રોસેસથી બનાવવામાં આવે છે, જેમ કે એસ્પાર્ટેમ અને સુક્રાલોઝ. અને બીજી બાજુ છે નેચરલ એટલે કે કુદરતી સ્વીટનર્સ. આ સીધા છોડ કે ફળોમાંથી કાઢવામાં આવે છે, જેમ કે સ્ટીવિયા. કામ બંનેનું એક જ છે, મીઠાશ આપવાનું, પણ બનવાની રીત અલગ અલગ છે. હવે આ જુઓ, આ વાત ખરેખર ગજબની છે. આ સ્વીટનર્સ ખાંડ કરતાં કેટલા વધારે ગળ્યા હોય છે. એસ્પાર્ટેમ ખાંડ કરતાં 200 ગણું વધારે ગળ્યું છે, સુક્રાલોઝ 600 ગણું, અને એડવાન્ટેમ એ તો માન્યામાં જ ના આવે, 20,000 ગણું વધારે ગળ્યું. આનો મતલબ એ થયો કે ખાંડ જેટલી જ મીઠાશ મેળવવા માટે આની ચપટીભર માત્રા પણ પૂરતી છે. ખાસ કરીને જે કુદરતી સ્વીટનર્સ છે ને, એના પર હવે ઘણું નવું રિસર્ચ થઈ રહ્યું છે. દાખલા તરીકે, અમુક સ્ટડીઝમાં એવું સામે આવ્યું છે કે મોંક ફ્રૂટ જમ્યા પછી બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરી શકે છે. એ જ રીતે સ્ટીવિયા પણ આપણા આંતરડામાં રહેલા સારા બેક્ટેરિયાને ઓછું નુકસાન પહોંચાડે એવું માનવામાં આવે છે. હવે વાત કરીએ એ મુદ્દાની જેના પર સૌથી વધુ ચર્ચા અને વિવાદ થાય છે, એસ્પાર્ટેમ. અને સવાલ એ છે કે શું એ કેન્સરનું કારણ બની શકે છે? આ એક એવો સવાલ છે જેણે બધાને મૂંઝવણમાં મૂકી દીધા છે. આ બધી ગૂંચવણ શરૂ થઈ WHOની એક એજન્સી IARCના આ સ્ટેટમેન્ટથી. એમણે કહ્યું કે એસ્પાર્ટેમ સંભવિતપણે કેન્સરકારક હોઈ શકે છે. બસ આટલું સાંભળતા જ લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ. પણ આખી વાર્તા માત્ર આટલી જ નથી. આખી વાત સમજવા માટે આ બે શબ્દો વચ્ચેનો ભેદ સમજવો બહુ જ જરૂરી છે, સંકટ અને જોખમ. IARC જેવી સંસ્થાઓ સંકટ જુએ છે, એટલે કે શું કોઈ વસ્તુમાં નુકસાન કરવાની ક્ષમતા છે, જેમ કે છરી ધારદાર હોય છે, એક સંકટ છે. પણ FDA જેવી સંસ્થાઓ જોખમ જુએ છે, એટલે કે રોજિંદા જીવનમાં એનાથી નુકસાન થવાની શક્યતા કેટલી છે. જો આપણે શાક સમારવા માટે છરીનો સાચો ઉપયોગ કરીએ તો જોખમ બહુ ઓછું છે. તો પછી આ જોખમ ખરેખર કેટલું છે? WHOના જ બીજા એક્સપર્ટ્સનું કહેવું છે કે લગભગ 70 કિલો વજનની વ્યક્તિએ દિવસના 9થી 14 કરતાં પણ વધારે ડાયટ સોડાના કેન પીવા પડે, ત્યારે જ જઈને એ સલામત મર્યાદા વટાવે. મતલબ કે સામાન્ય વપરાશમાં જોખમ ખૂબ જ ઓછું ગણાય છે. ઓકે, તો કેન્સરની ચર્ચા તો એક બાજુ છે, પણ હવે વૈજ્ઞાનિકો એક બિલકુલ નવી દિશામાં જોઈ રહ્યા છે, અને એ છે આપણા આંતરડાનું સ્વાસ્થ્ય. આ સ્વીટનર્સની આપણા ગટ હેલ્થ પર શું અસર થાય છે? આપણા આંતરડામાં કરોડો અબજો નાના નાના જીવાણુઓ રહે છે, જેને ગટ માઇક્રોબાયોમ કહેવાય છે. આ જીવાણુઓ આપણું પાચન સુધારવાથી માંડીને આપણી ઇમ્યુનિટી વધારવા સુધીના ઘણા કામ કરે છે. હવે સવાલ એ છે કે જ્યારે આપણે સ્વીટનર્સ ખાઈએ છીએ ત્યારે આ જીવાણુઓના સંતુલન પર શું અસર પડે છે? અને આ ચાર્ટ જુઓ, એક નવા સ્ટડીના પરિણામો એકદમ સાફ સાફ દેખાય છે. એમાં જોવા મળ્યું કે સુક્રાલોઝ જેવા બનાવટી સ્વીટનર્સ આંતરડાના સારા બેક્ટેરિયાની વિવિધતાને ઘટાડી શકે છે, જ્યારે બીજી બાજુ સ્ટીવિયા જેવા કુદરતી સ્વીટનર્સની અસર ઘણી ઓછી હતી. આ એક બહુ જ મહત્વની વાત છે કે બધા સ્વીટનર્સ એક સરખા નથી હોતા. સારું, તો આટલી બધી માહિતી પછી હવે આપણે શું સમજવું? આપણા માટે સાચો નિર્ણય કેવી રીતે લઈ શકીએ? ચાલો આખી વાતના મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ. ચાલો આખી વાતના 4 મુખ્ય મુદ્દાઓ ફટાફટ જોઈ લઈએ. પહેલું, મોટાભાગની સરકારી સંસ્થાઓ કહે છે કે સ્વીટનર્સ નક્કી કરેલી માત્રામાં લેવાય તો સુરક્ષિત છે. બીજું, પેલો સંકટ અને જોખમવાળો મુદ્દો યાદ રાખવાનો છે.
ત્રીજું, નવું સંશોધન બતાવે છે કે જુદા જુદા સ્વીટનર્સની આપણા આંતરડા પર અલગ અલગ અસર થાય છે. અને છેલ્લું અને સૌથી અગત્યનું, આખરે કયો વિકલ્પ પસંદ કરવો એ દરેક વ્યક્તિની પોતાની સ્વાસ્થ્યની જરૂરિયાતો પર આધાર રાખે છે. અને છેલ્લે, આ એક સવાલ જે આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. સ્વીટનેસની દુનિયા સતત બદલાઈ રહી છે. આશા છે કે આ જાણકારી પછી દરેક વ્યક્તિ પોતાના માટે મીઠાશ અને સ્વાસ્થ્ય વચ્ચે એક યોગ્ય સંતુલન શોધી શકશે, કારણ કે આ સંતુલન દરેક માટે અલગ અલગ હોય છે.